વાગરા નજીક જાનૈયા ભરેલી ખાનગી લક્ઝરી બસ પલટી, મુસાફરોમાં અફરાતફરી મચી જવા પામી હતી. બસના ચાલકે અચાનક સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને 2 થી 3 વાર પલટી મારી હતી. ગંભીર ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. વાગરાથી જાનૈયાઓને લઈને ભરૂચ તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ ખાન તળાવ નજીક પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને પગલે હાઈવે ઉપર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર બસના ચાલકે અચાનક સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો. કાબુ છૂટી જતાં બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને 2 થી 3 વાર પલટી મારી હતી. લગ્નનો માહોલ લઈને જઈ રહેલા મુસાફરો બસ પલટી જતાં ગભરાઈ ગયા હતા અને આસપાસ ચીસાચીસ મચી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ વાગરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. વળી નજીકના સ્થાનિક લોકો પણ મદદ માટે તુરંત પહોંચી ગયા હતા. પોલીસ અને સ્થાનિકોની મદદથી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માતને કારણે મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે, જે તમામને તાત્કાલિક સારવાર માટે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે. જો કે રાહતની વાત એ છે કે અત્યાર સુધી આ ગંભીર ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. પોલીસે અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરી છે.